સો હમણાં હું અંદરથી ભાગીને આવ્યો છું બીકોઝ આખું ફેમિલી આવ્યું છે. ઓમ નમઃ પાર્વતી હર 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 મહાદેવ. ગુડ મોર્નિંગ પિતાશ્રી. આ વિડીયો મેં એન્ડ કર્યો નહોતો. આ એક આખી સિરીઝ જ બનાવી દે. થોડા વિડીયો લીધા છે. હવે એક થોડો લાંબો વિડીયો. તો આની પહેલાં સોમનાથનો વિડીયો આ લોકોએ જોયો હશે. અને હવે પિતાશ્રી અમારા અહીંયા છે અને હમણાં સાબર. હા અને બારાસિંગા ટાઈપ લાગે બાર નથી સિંગા હા બટ એને બધા અહીંયા બારાસિંગા કહે છે. તો પિતાશ્રી હવે બહુ સરસ મજા આવી, સારું લાગ્યું. પણ પિતાશ્રી હવે થોડા રોકાય તો મજા આવે યાર. આજે જવાનું છે તો હા ડ્યુટી પર જવાનું છે. હા અને સરસ મજા આવી કાલે પ્રોગ્રામમાં. કાલે સોમનાથમાં બહુ મજા આવી અને આજે શ્યામ ભગવાનના સાનિધ્યમાં આવીને બેઠા છીએ. બહુ મજા સરસ મજાની રાત્રે ધૂણો દેખાયો હતો અને ખરેખર આનંદ આવી ગયો. જય શ્યામ ભગવાન, લાખ ધણીની જય હો. જય હો. તો હવે પિતાશ્રીને દર્શન કરવા લઈ જઈ રહ્યો છું અહીંયા શ્યામ ભગવાનના. તો ચાલો જઈએ. અને પછી દ્વારકાધીશની જય. વાવ. મહાદેવ ભોલે શિવ શંકર શંભો શ્રી શ્યામ સુંદર ભગવાન માં શ્યામેશ્વર મહાદેવની જય. મહાદેવ તુલસી શ્યામ ખાતા આવીને બહુ સરસ લાગ્યું. આશ્રમમાં હા સરસ ભોજન બન્યું છે, પ્રસાદ બન્યો છે. વાહ વાહ દાળ, જીરા રાઈસ, વાહ આલુ પાલક, ભીંડી, વાહ વાહ ચપાટી, છાશ. વાહ, વેરી નાઇસ. જમી લો. જય હો બાપુની જય હો. જય હો જય હો. મારા મણિપુરી પણ આવ્યા છે. મારે બહુ ખૂબ મસ્ત આભાર. બેઠા. બહુ સરસ. હા માતાજીને ખબર નથી અને એમનો વિડીયો લઉં છું. બિચારા કામ કરે છે. મેં કીધું ચલો થોડો વિડીયો લઈ લો એમનો સારો. વાહ, મારું કામ અહીંયા પિતાશ્રી કરી રહ્યા છે. એકદમ સ્લો પ્રેશરથી અંગૂઠાથી કરવાનું. હા બધાને રેડો પાણી આરામથી. મિની ટમેટોસ, ચેરી ટમેટોસ આવી મીન. ચેરી ટમેટર. હા હું કોઈ લાવ્યો તો આપણે શું કહેવાય ભાજી ગલીથી. તમને યાદ છે ઓલા બોક્સમાં? તો એ એટલા ખાટા નતા. એ બહુ ટેંગી એકદમ. તો હવે આ પિતાશ્રી જઈ રહ્યા છે મુંબઈ, બરાબર? તો એમને મૂકવા હું ને માતાજી જઈ રહ્યા છે, બરાબર? બસ સ્ટોપ કા કેમ કે અહીંયાથી જશે સાવરકુંડલા બસમાં પહેલાં ધારી જશે, બરાબર? ધારીથી પછી ત્યાં ટાટા. હવે પિતાશ્રી ટાટા. તુલસીશ્યામ બસ સ્ટોપ. હા માતાજી. એ માતાજી. સીટ મળી ગઈ. તો હમણાં હું અંદરથી ભાગીને આવ્યો છું બીકોઝ આખું ફેમિલી આવ્યું છે. અને અહીંયા સાબર કીધું છે. આઈ ડોન્ટ નો એને શું કહેવાય. બટ અંદરથી માતાજીને કહું જલ્દી રોટલી લાવે. લાવો જલ્દી રોટલી. હા માતાજી તો આવ્યો. બોલાવો એને. આપો લે આપો. આગળ જાઓ. કાંઈ નહીં આ મારા નહીં. જાઓ બહુ આગળ લે. થોડા આગળ જાઓ. આગળ જાઓ. હા બસ હા આપો આવશે. ને મૂકી દો. થોડું આગળ મૂકી દો. આ બાજુ આવી જાઓ. હા હાલો. હા વાહ ભાઈ વાહ. ઓલું ના મોટું આપો. મોટા ના આપો. બસ એ બહુ નજીક નહીં આપો. ત્યાં આપી દો ને. હા એક નાખો પેલા.
આખી ભીડ આવી ગઈ ભાઈ ભાઈ. હવે આપો આપો આપો, એ જોશે જે જોશે એને. હા પ્રેમથી નાખો. હા વાહ ભાઈ વાહ, જો ખાધું એને ખાધું જો. હવે આને આપો આને આપો, ખાલી નાખી દે ને. હાલો કાગડો એની પર બેસી ગયો. હા ખાલી આપી દો, દૂરથી આપી દો. વાહ હા જે ખાય. તો હવે રાત થઈ ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છે દૂધ લેવા. અને આ છે રોટલી પેલા અહીંયા દઈ દઈએ અને દૂધ લઈને આવી રીતે જઈ રહ્યો છું દૂધ લેવા. અને કેમ છો, તમારું નામ? જયંતિભાઈ. કઈ બાજુથી? હા અંકલ આપણી સાથે છે હમણાં. અને અમે જઈ રહ્યા છીએ દૂધ લેવા. અહીંયા દૂધ મળે છે એકદમ પ્યોર દેશી. સો એ લઈએ અને તમને બતાવો. આ રહ્યું મંદિર આપણું. આવી રીતે અહીંયા દૂધ લઈ રહ્યા છે થોડું એકદમ પ્યોર. લઈ લીધું દૂધ અહીંયા ને હવે જઈ રહ્યા છે અંદર મંદિરમાં. આજે થઈ ગયો 9 દિવસ અને ફરીથી કરશું નવી શરૂઆત. અને હમણાં આખી ઓસરી ધોઈ નાખી હતી અમે લોકોએ, આખું એકદમ ચકાચક. અને હવે રીંગણાના બી અંકલને મળ્યા છે, તો એ કાઢીને એને કેવી રીતે વૃક્ષારોપણ કરશું એ બતાવું અમને. બિયામાં નથી લગતા. અચ્છા, ખાલી દેખાવામાં મોટા. નાના 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 થોડા આવ્યા. નથી હવે કાસું છે. આટલા બધા બિયામાંથી આટલા ઓરિજિનલ નીકળ્યા જેથી ઝાડ ઉગી શકે. આવી કામ કરીને વાવી દે. અચ્છા, આની અંદર બિયા નાખી દેવાના. પછી એના બી છે ને, હા જો આપણે ઓલા આવડે સોળા બાબા હોય ને, હા. બરોબર, તો એટલો ગેપ રાખવાનો. એટલો અચ્છા. એટલો એક વેટ ને 4 આંગળ એટલો ગેપ રાખવાનો. એક બી અહીંયા વાવ્યું, એક અહીંયા વાવી દે, પછી એક અહીંયા વાવી દે, બે વાવી દે. એક લાઈન એટલે કરવાની, એક લાઈન એટલે કરવાની. એક ઓલા 2 લાઈન, ખાલી એક લાઈન કરી નાખો તો યાર. અચ્છા. આમાંથી પછી પાછા બિયા નોખા પડવાના આવે. જે રોપ થાય ને તો નોખા પડી દેવાના. અચ્છા, શું કહ્યું? યાદ આવ્યું તો રોવી પડ્યા. વાહ. મધુગરી બાપુ છે, મારા ઘરો મારા છે બાપુ. અચ્છા, ફોટો પાડવો? હા બોલો બોલો, વિડીયો ચાલુ. કાંઈ બોલવું હોય તો બોલો. કાંઈ નથી બોલવું. કેમ લાગ્યું આમાં કઈ જગ્યામાં? સારું લાગ્યું. કઈ ફરક લાગ્યો પેલા કરતા આમાં? દાદાજી કહે. તો આત્મા બહુ શાંતિ છે એમ. હવે શાંતિ છે, હવે જગ્યા ઉકળી છે. સ્ટાર્ટિંગમાં ભજન આપણે અહીંયા જ હોય. આયા કર્યા તા. હું અહીંયા નહોતો હું પૂજારી તરીકે. હા પણ હું ભૂલી ગઈ, થોડુંક ઓળખાણ ઓછી રહી. મારા બાપાનો તો હું બી આપણી ઘરે આવી ગયો હું હે બાપાને હારે. હા હા માધુ બાપુ ને. હા માધુ હા, બાપુ ઈ ખ્યાલ છે. રેડિયા કલાકાર. હા ઓહો હો હો. આ શ્રાવણમાનું મંદિર એમણે તો બનાવ્યું. આ સામનામાનું મંદિર એ બનાવ્યું ત્યારે આપણે પ્રોગ્રામ કર્યો હતો. હા ભજન કર્યા. ત્યારે હું હતો, મને તમે ઘરમાં એક કાંઈક મારા સદર કેવું કાંઈક લેતા આવ્યા હતા. સાલ 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 લેતા આવ્યા હતા મારા હારે. ઓહો હો, તારું જૂના જાણી જાય બાપુ. તો હનુમાન દાદાના મંદિરનું તો થઈ ગયું છે. અહીંયા પાણી રેડ્યું છે થોડી પર, અને હવે થોડું ભીનું થવા દઈએ. આટી પડી ગયા, નીકળી જશે હમણાં પાઇપ. ત્યાં સુધી અહીંયા બહારનું કરીએ.
આમાં પાણી રેડી દીધું છે. હવે અને થોડું અહીંયા મૂકી દઉં. आज सिद्धनाथ बाबा आटा गूंद रहे देखो. હવે જે અહીંયા શિવલિંગ છે મહાદેવનું એ છે ખોટી દિશામાં. હંમેશા મહાદેવનું શિવલિંગ છે અને આઈ ડોન્ટ રિમેમ્બર આને શું કહેવાય, બટ જે મુખ હોય છે ને એ હંમેશા નોર્થ સાઈડ હોય. બિકોઝ નોર્થમાં આપણે એમ કહેવાય હિમાલય છે, તો હંમેશા જેટલા બી શિવલિંગ છે, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, બટ જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે જેટલા બી શિવલિંગ છે બધા નોર્થ ફેસિંગ હોવા જોઈએ, અને આ છે સાઉથ ફેસિંગ. સો આ બરાબર નથી. સો અમે લોકો હમણાં દિશા પરિવર્તન કરી રહ્યા છે. તો અહીંયા જયંતિ અંકલ એ બધું સામાન ગોતે છે, સિમેન્ટ લઈ આવ્યા છે, અને હવે અહીંયાથી આમ પલટી મારી દઈશું બસ. સો અહીંયા જયંતિ અંકલ બનાવે છે મહાદેવ માટે જગ્યા. સો એક વખત આગળ થોડું કામ થાય એટલે તમને બતાવું. તો હવે અહીંયા માતાજી મહાદેવની પ્રતિષ્ઠા કરે. ચલો આવી રીતે, આવી રીતે આ બાજુ કઈ બાજુ? નહીં, ઉગમણા આમ કહેવાય, આવી રીતે. ઓમ નમઃ પાર્વતી વતી હર 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 મહાદેવ મહાદેવ. સો ફાઇનલી તૈયાર થઈ ગયું છે શંકર ભગવાનનું શિવલિંગ, અને અમારા જયંતિ અંકલે બનાવ્યું. કેમ છો? મસ્ત બનાવ્યું. વેરી નાઇસ, વેરી નાઇસ. આવજો વહેલા હેર.